कल्याण करो सर्व जीवो मुक्ति ने पामो मुक्ति ने पामो मुक्ति ने पामो। अंतर नो भी नहीं आवे तो मुक्ति आवे। ओ ओंकारं बिंदु संयुक्तम नित्यं ध्यायन्ति योगिनो कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। तमेव माता च पिता तमेव बंधु च सखा तमेव विद्या च द्रविणं तमेव सर्वं मम देव देव। महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजम् श्रीराजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं प्रभु तत्त्वलोचनदायकम्। आत्मा और परमात्मा अलग रहे बहुकाल सुंदर मेला कर दिया सदगुरु मिला दला। आत्म भ्रांति समरोग नहीं सदगुरु वैद्य सुजान गुरु आज्ञा समपथ्य नहीं औषध विचार ध्यान। गुरु कारीगर सारिखा टाकी वचन विचार पत्थर से प्रतिमा करे पूजा लहे अपार। पत्थर से प्रतिमा करे पूजा लहे अपार। आबे हादि आज थी वर्तो प्रभु आधीन दास दास हूँ दास छूं आप प्रभु नो दीन। केवल करुणा मूर्ति छो दीनबंधु दीननाथ पापी परमनाथ छूं ग्रहो प्रभु जी हा। बिना नयन पावे नहीं बिना नयन की बात सेवे सदगुरु के चरण सो पावे साक्षात। पाया की यह बात है निज छंदन को छोड़ पीछे लाग सतपुरुष के तो सब बंधन तो। त्रिकाणवर्ती सर्वे तीर्थंकर भगवंतों ने जिनेश्वर भगवंतों ने कोटि कोटि वंदन।
ત્રિકાળવર્તી સર્વે સત્પુરુષોને, સર્વે જ્ઞાની પુરુષોને કોટી કોટી વંદન. ઘટઘટમાં બિરાજમાન શુદ્ધ ચૈતન્ય મૂર્તિને, શુદ્ધ ચૈતન્ય ભગવાનને કોટી કોટી વંદન. આજે ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામીનો ભેટો થયેલો એટલે ગુરુ પૂર્ણિમા. જૈન શાસન પ્રમાણે ગૌતમ સ્વામીને ભટકતા, ભલે શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન, પણ મહાવીર સ્વામીનો ભેટો થઈને એમને સમકીતની પ્રાપ્તિ થઈ. એમ આપણને ગુરુનો ભેટો થાય તો જન્મ મરણથી ભટકતા અટકીને શુદ્ધ સમકીતને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થઈ જાય. સમકીત થયું એટલે મોક્ષના માર્ગમાં પ્રવેશ થઈ ગયો. ચાતુર્માસની સ્થાપના થઈ. આરાધના ચતુર્વિધ, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપની આરાધના, ગુરુ ભક્તિ, ગુરુ આજ્ઞા, ગુરુ વચન, ગુરુબોધ, ગુરુ શરણની આરાધના. સદગુરુમાં બધા સાધન સમાય છે એવું ભગવાને કીધું છે. બધા શાસ્ત્ર પણ સદગુરુના વચનમાં સમાય છે અને બધા આગમ પણ સદગુરુના વચનમાં સમાય છે. વેદ પુરાણ બધા સદગુરુના વચનમાં સમાય છે. વેદ ને પુરાણના પ્રકાંડ જ્ઞાતા હોવા છતાં અંતરની શાંતિ નહોતી ગૌતમને. મહાવીર સ્વામી મળ્યા, અંતરની આંખ ખુલી ગઈ. ગુરુ મારા અંતરની આંખ ઉગાડો. અંતરની દ્રષ્ટિ પ્રાપ્તિ થઈ, તત્વ દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ ને સમકીતની પ્રાપ્તિ થઈ. એટલી બધી ઉત્તમ પાત્રતા વાળા હતા કે અંતર્મુહૂર્તમાં સમકીત લીધું, અંતર્મુહૂર્તમાં સાધુપણું લીધું, અંતર્મુહૂર્તમાં મન પર જ્ઞાન લીધું, અંતર્મુહૂર્તમાં ભગવાનના ગણધર થઈ ગયા. પટ શિષ્ય, ગણધર એટલે પટ શિષ્ય. આટલી બધી શક્તિ એમણે અંતર્મુહૂર્તમાં કેળવી લીધી, એટલી બધી પાત્રતા લઈને આવ્યા હતા. આપણું જો ઉપાદાન હશે ને પાત્રતા હશે તો ગુરુ અંતર્માત્મા પણ સમકીત આપશે. જેસંગ બાવજીએ માંડ 2, 3, 4 સમાગમમાં, મોટા બાવજીના સમાગમમાં સમકીત લીધું છે. નાથુ બાવજીએ બહુ થોડા સમાગમમાં મોટા બાવજી પાસેથી સમકીત લીધું છે. સૌભાગભાઈએ માંડ 5, 6, 7 વર્ષના સમાગમમાં કૃપાળુદેવ પાસેથી સમકીત લીધું છે. ઉત્તમ પાત્રતા હોય તો અંતર્મુહૂર્તમાં લેવાય. તીર્થંકરના સમોષણમાં એવા જીવો હોય કે સમોષણની દિવ્ય ધ્વનિ, દિવ્ય બોધ સાંભળતા સાંભળતા સમકીતને પામી જાય. કોઈ સર્વસંગ પરિત્યાગને પામે, કોઈ કેવળ જ્ઞાનને પામે. ભગવાનની હાજરીમાં, ભગવાનના સમોષણમાં એ દિવ્ય બોધને અંતરમાં જવા દેતા. આપણે દિવ્ય બોધને અંતરમાં જવા નથી દેતા. મન ભટકતું રાખીએ છીએ, મન ચંચળ રાખીએ છીએ, એટલી એકાગ્રતા નથી, એટલી પવિત્રતા નથી, એટલું રાગ દ્વેષ રહિત ચિત્ત નથી. જીન થઈ જીનવરને આરાધે તે સહી જીનવર હોવે રે. ભૃંગીલી કાને ચટકાવે તે ભૂંગી જન જોવે રે. પૂછા પોતાના આત્માને. હમણાં સાક્ષાત તીર્થંકર ભગવાન હોય કે સાક્ષાત પરમ કૃપાળુદેવ હોય, અંતર્મુહૂર્તમાં સમકીત લેવાની યોગ્યતા છે? પૂછો. ચિત્તમાં કેટલી ચંચળતા છે, આસક્તિ છે, મોહ છે, રાગદ્વેષ છે, સંકલ્પ વિકલ્પ છે, ધણીપણું છે, મારાપણું છે. જ્ઞાની તો અંતર્મુહૂર્તમાં સમકીત આપવા તૈયાર છે. કૃપાળુદેવે લખ્યું છે, જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે. જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં કેવળ જ્ઞાન પામે એવું ભગવાનનું વચન છે. પણ ક્યારે? તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કિયાન સ્વાત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ગનો. વસત્ય સુદાદર સાવહિંગે ચતુરાંગુલ હૈ દ્રગ સે મિલ હૈ. રસદેવ નિરંજન કો પીવી ગહી મો જોગ જુગો જુગ સો જીવી. પ્રેમ જોઈએ, પ્રતીત જોઈએ, શ્રદ્ધા જોઈએ, ઉપાદાન તૈયાર જોઈએ. નિમિત્તો તો મળ્યા છે અનંત કાળમાં, ને આ કાળમાં આ ભાવમાં મળ્યું છે આપણને સાક્ષાત. પણ જીવની યોગ્યતા નથી, ખામી યોગ્યતાની છે. ભગવાને શરૂઆતના બધા પત્રોમાં લખ્યું છે, બધા જ મુમુક્ષુઓને કે યોગ્યતા કેળવો, યોગ્યતા કેળવો, યોગ્યતા કેળવો.
યોગ્યતા હશે તો જ્ઞાની આપશે, એવું સ્પષ્ટપણે ભગવાને શરૂઆતના બધા પત્રોમાં લખ્યું છે. વાંચજો 21માં, 22માં, 23માં વર્ષમાં, બહુ શરૂઆતમાં. આપણે યોગ્યતા કેળવતા નથી. કોઈને બી કંઈ બી પૂછીએ તો પાછું એને જ પૂછવાનું હોય. કઈ યાદ રાખતા નથી, કઈ ક્ષોભ વધારતા નથી, કઈ ધારણામાં લેતા નથી, કઈ વિચારણામાં લેતા નથી, મન સાથે વાત કરતા નથી, નિશ્ચય પાકો કરતા નથી. પાછા એવા જ પથ્થર ઉપર પાણી જેવું, બેરા આગળ ગાન જેવું તો નહીં ચાલે. આ ભાવમાં એવો ઉપાદાન તૈયાર કરો કે કૃપાળદેવ જેવો પુરુષ મળે, રામજી બાપા જેવો પુરુષ મળે, સાક્ષાત સિમંદર સ્વામી મળે. એમને લૂંટી લેતા આવડવું જોઈએ. એમની વાણીના દિવ્ય બોધને હૃદયમાં પ્રવેશ કરાવતા આવડવું જોઈએ. બાકી બધું મન, બુદ્ધિ, તર્ક, વિતર્ક, કલ્પનાઓ મૂકીને જીવમાં મન, બુદ્ધિ, તર્ક, વિતર્ક, સંકલ્પ, અહંકાર, આસક્તિ, આગ્રહ, અક્કડપણું એટલું બધું પડ્યું છે. જીવ ઝૂકવા તૈયાર નથી, વિનય નથી, વિવેક નથી, વૈરાગ્ય નથી, વિચાર નથી. પૂછો, થોડી કડક વાત કહું છું, જ્ઞાની મળ્યા છે, લેતા આવડ્યું નથી. કેટલો વિનય ગુણ છે પૂછો, કેટલા ઝૂકવા તૈયાર છીએ, કેટલો વિવેક છે, સાચું શું ખોટું શું નિર્ણય કરવા ક્યાં તૈયાર છીએ, હિગ ને ઉપાધિનો નિર્ણય ક્યાં કરવા તૈયાર છીએ, આવતા ભોમાં આ ભોમાં શું સાથે આવશે ક્યાં નિર્ણય કરવા તૈયાર છીએ. વૈરાગ્ય નથી, બધું મારું છે, ભેગું કરો ભોગવો, બધું મારું છે, ભેગું કરો ભોગવો, બધું મારું છે, ભેગું કરો ભોગવો. ઘરે મારું, કુટુંબે મારું, પરિવારે મારું, ધને મારું, ધાન્ય મારું, માલે મિલકતે મારી, ખેતરે મારા, નોકરે મારા, ચાકરે મારા, બધું મારા પણ પડ્યું છે. રાગ ભારો ભાર છે, વૈરાગ્યનો અંશ નથી. ક્યાંથી જ્ઞાની સંકેત આપશે? વિનય જોશે, વિવેક જોશે, વૈરાગ્ય જોશે, તત્વનો નિર્ણય જોશે, તત્વનો બોધ જોશે, ગુરુ આજ્ઞાને આધીનપણું જોશે, શરણાગતિ જોશે. ગૌતમ સ્વામીને તહત્તીનો ભાવ હતો, મહાવીર સ્વામી પ્રત્યે કેવો ભાવ હતો? તહત્તી, પૂર્વનો ઋણાનુબંધ ને પોતાની પાત્રતા. જો જ્ઞાની ગુરુ પ્રત્યે પૂર્વનો ઋણાનુબંધ હોય અને પોતાની પાત્રતા હોય તો શુદ્ધ સંકિત જ્ઞાની આપ્યા વિના રહે નહીં. જેમ કૃપાળુદેવ સૌભાગભાઈને એડવાન્સમાં સહી કરીને ચેક આપી દીધેલો કે અમારા હાથે તમને સંકિત થવાનું છે. કૃપાળુદેવે સૌભાગભાઈને એડવાન્સમાં ચેક કરીને આપી દીધેલો છે પત્ર કે અમારા હાથે તમને સંકિત થવાનું છે. કેમ ચેક મળ્યો? એમનું પાત્રતા જોઈને, પૂર્વનું ઋણાનુબંધ જોઈને, ઉપાદાનની તૈયારી જોઈને, શરણાગતિ જોઈને. આપણે તો અહંકારને સ્વચ્છંદ મૂકવા તૈયાર નથી. ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ. જ્યારે પણ જ્ઞાની મળે ત્યારે તૈયાર રહેજો લેવાની. આ સમજી રાખજો. હરિનો માર્ગ છે સુરાનો, નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આવી તૈયારી વાળા રહેજો. પણ એ જ્ઞાનીની અંતરથી સાચી ઓળખાણ જોઈએ અને એ જ્ઞાની પરમાત્મા તુલ્ય લાગવો જોઈએ. માણસ નહીં, મનુષ્ય નહીં, માનવ રૂપે પરમાત્મા છે એવું ગુરુ પ્રત્યે ભાવ આવવો જોઈએ. માનવ રૂપે પરમાત્મા છે. તીર્થંકર પણ માનવ રૂપે જ પરમાત્મા છે, જ્ઞાની પણ માનવ રૂપે પરમાત્મા છે. અમે જ્ઞાનીને ખાલી અમે 3 સત્સંગમાં લૂંટી લીધેલા એવું મને બરાબર યાદ છે. એક મહાપુરુષને માત્ર 3 ને 4 સત્સંગમાં અમે વસ્તુ પ્રાપ્ત કરી લીધેલી. થઈ શકે. આપણું ઉપાદાન જોઈએ, આ પાત્રતા જોઈએ. આ દાદા સાક્ષી છે, આ લક્ષ્મીચંદ દાદા છે ને એ વખતના સાક્ષી છે. જ્યારે સ્વરૂપ પ્રગટ થયું ત્યારે એ વખત એમણે જોયું છે, હાજર નજર છે, એટલે એમને આટલા ભાવ છે અમારા માટે. એમણે સાક્ષાત નજરો જજર જોયું છે કે પ્રભુની દશા બદલાઈ ગઈ, પ્રભુના અંદરમાંથી સ્વરૂપ પ્રગટ થયું છે. હાજરા હજુર સામાન્ય વસ્તુ નથી. ઉપાદાનને તૈયાર કરજો, અંદરમાં આત્માને એવું કેળવજો. એટલો બધો વિનય, એટલો બધો વિવેક, એટલો બધો વૈરાગ્ય, એટલી બધી ઝંખના. પરમાત્મા રૂપે જ્ઞાની દેખાય, કોઈ દોષ ન દેખાય, કઈ ભૂલચૂક ન દેખાય. સાક્ષાત પ્રતિમા જેવો, સાક્ષાત તીર્થંકર જેવો જ્ઞાની દેખાય. ત્યારે સ્વરૂપની જીવને પ્રાપ્તિ થાય છે. એમને પ્રાપ્તિ થતી નથી. પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે. કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિએ. શું કહે છે પરમ કૃપાળુ દેવ? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુર બસે. કેવલ કો બીજ જ્ઞાની કહે નિજ કો અનુભવ બતલાઈ દિએ. કેવો વાત કરી છે ભગવાને. છે એટલો પૂર્ણ પ્રેમ. પર પ્રેમ એટલે અનન્ય શરણ, અનન્ય પ્રેમ, જેના જેવો બીજા કોઈને નહીં.
જ્ઞાની સિવાય કાંઈ ન દેખાય. જેમ અર્જુનને એક જ આંખ દેખાતી હતી, અર્જુનને, બીજા બધા પાંડવોને કોઈને ઝાડ દેખાયું, કોઈને પાંદડા દેખાયા તો ના પાડી દીધી ગુરુ દ્રોણે. અર્જુન કે મને હવે એક જ પક્ષીની આંખ દેખાય છે, તો હવે તીર માર. એમ ગુરુની એક આંખ દેખાય, ગુરુની એક આજ્ઞા દેખાય, ત્યારે આપણે તત્વની પ્રાપ્તિ કરીએ, સંકિતની પ્રાપ્તિ કરીએ. ગુરુ પ્રત્યે એટલું સમર્પણ નથી, એટલી શરણાગતિ નથી, એટલી ભક્તિ નથી, એટલી શ્રદ્ધા નથી, એટલું આસક્તિ નથી. ગુરુ પ્રત્યે આસક્તિ, પ્રેમ જોઈએ. મને મારો ભગવાન મળ્યો છે, મને મારા ગુરુ મળ્યા છે, મને મારા ધર્મ આપનારા મળ્યા છે, મને બોધ આપનારા મળ્યા છે, મને માધવ ને કૃષ્ણના દર્શન કરાવનારા મળ્યા છે, મને સાક્ષાત મહાવીરના દર્શન કરાવનારા મળ્યા છે. એવો ગુરુ પ્રત્યે પૂર્ણ વિનય આવે, પૂર્ણ ભક્તિ આવે, પૂર્ણ શ્રદ્ધા આવે, ત્યારે જીવને સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. લેશ માત્ર પણ ભક્તિ ને શ્રદ્ધામાં ખામી હોય તો સંકિત ના મળે, આ લખી રાખજો. વિનયમાં ખામી હોય, વિવેકમાં ખામી હોય, વૈરાગ્યમાં ખામી હોય, તત્વના નિર્ણયમાં ખામી હોય, શરણાગતિમાં ખામી હોય, શ્રદ્ધામાં ખામી હોય, ભાવનામાં ખામી હોય, પુરુષાર્થમાં ખામી હોય, તો સમજવાનું કે હજી વાર છે, એટલો પુરુષાર્થ કરો, ઉપાદાનને તૈયાર કરો. જ્ઞાની તો પૂર્વે મળ્યા છે, વર્તમાનમાં મળે છે અને ભાવિમાં મળવાના છે, પણ આપણી તૈયારી જોશે. ખામી આપણી છે, કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. શું લખ્યું છે કૃપાળુજીએ? કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો સત્પુરુષ મળ્યા નથી. તો આપણી એટલી તૈયારી જોઈએ કે કૃપાળુદેવ જેવા અને બાવજી જેવા સમર્થ સત્પુરુષો મળ્યા છે. ખામી આપણી સત્પાત્રતાની છે. કેવા બોધ વચનો આપ્યા છે, કેવા અલૌકિક વચનો આપ્યા છે, કેવા અપૂર્વ વચનો આપ્યા છે, કેવા અનન્ય વચનો આપ્યા છે, કેવા અનુપમેય વચનો આપ્યા છે. આવો સાક્ષાત પ્રેમ આપી કરુણાથી આપણને બોધ આપનારો ક્યાં પુરુષો મળવાના છે? આપણી ભાષામાં, સરળ ગુજરાતી ભાષામાં, સરળ ગામઠી ભાષામાં આવો તત્વનો બોધ, આવો પરમાર્થનો બોધ, આવો વૈરાગ્યનો બોધ આપનારા પુરુષો આપણને મળ્યા છે. કરલે સોદા રોકડિયા નહીં ઉધારા એક પડકા. આ ભાવ જ્ઞાનીને આપી દેજો, આ ભાવ ગુરુને આપી દેજો. ગુરુ એ વ્યક્તિ નથી, ગુરુ એ તત્વ છે, ગુરુ એ પરમાત્મા છે, ગુરુ એ બોધ છે, ગુરુ એ આજ્ઞા છે, ગુરુ એ વચન છે, ગુરુ એ સ્વરૂપ છે. સાક્ષાત સ્વરૂપની સાથે અભેદતા કરવાની છે, કોઈ વ્યક્તિ સાથે નહીં. એ તો દેહ છે, એ તો પૂતગલનું પૂતળું છે, એની સાથે પ્રેમ નથી. સાક્ષાત ચૈતન્ય મૂર્તિની શરણાગતિ છે, સાક્ષાત ચૈતન્ય મૂર્તિની શરણાગતિ છે. અનન્ય શરણને આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. આવા ભાવ ફરી ફરી કરજો, આવા ભાવ ફરી ફરી કરજો. આ ભાવ વણભાવ છે નહીં, આ ભાવ સિવાય બીજા ભાવની ખબર નથી. કાગડા કૂતરાના ભાવમાં જતા રહ્યા, વાઘ નાગના ભાવમાં જતા રહ્યા, બોર અને થોરના ભાવમાં જતા રહ્યા, ઝાડ ને પાળના ભાવમાં જતા રહ્યા. તો આવી ભક્તિ આપનારા, આવો બોધ આપનારા, આવા જ્ઞાન આપનારા, આવું ધર્મનું શરણ આપનારા, આવું આત્માનું શરણ આપનારા પુરુષો નહીં મળે. આવો શરણ મંત્ર આપનારા કે આત્મ ભાવના ભાવતા જીવલા, હે કેવળ જ્ઞાન દે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એ જ તારો સાક્ષાત મહાત્મા છે. તું શરીર નથી પણ શુદ્ધ ચૈતન્ય આત્મા છો. એને પ્રેમ કર, એને પ્રીતિ કર. અને ગુરુ ભગવાન જેવો તારો આત્મા છે, જેમ ગુરુ દેહ ભાવમાં નથી, આત્મભાવમાં છે, તું તેમ દેહ ભાવ છોડીને આત્મભાવમાં આવી જા. બરાબર આ પાકો નિર્ણય કરજો. એક ભાવ ગુરુ માટે આપતા શીખજો. ભગવાને 76મા પત્રમાં લખ્યું છે, ભગવાનનો 76મો પત્ર બધા વાંચજો. બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આવા વચન કૃપાળુદેવે લખ્યા છે, વાંચજો 76મો પત્ર. અને પછી સત્પુરુષની વ્યાખ્યા આપી છે કે સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી, સાંભળામાં નથી, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે, બાકી તો બીજું કાંઈ કહ્યું જાય એમ નથી. અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ વચન પ્રામાણિક ગણ એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ જઈશ. જો આ ભગવાનના વચન છે. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ જઈશ.
કેવા વચન ભગવાને આપ્યા છે. બધા 76મો પત્ર અને 72મો પત્ર એક જ પાના ઉપર છે. 72મો પત્ર અને 76મો પત્ર, આ બે ચાવીઓ છે. 72મા પત્રમાં કહે છે, બાહ્ય ભાવે જગતમાં વર્તો અને અંતરંગમાં એકાંત શીતલીભૂત નિર્લેપ રહો, એ જ માન્યતા અને બોધના છે, આ સાધના છે. કોઈ વાર લઈશું, જ્ઞાનીથી સમજવું. આ બધા વચનો જ્ઞાની વિના સમજાય એવા નથી. અને આ બીજું કે છે 76મો, બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દી વર્ત્યો જા, પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. આપણે તો ક્યાં શોધવા જવાના હતા? બાવજીએ શોધીને બતાવ્યા છે આપણને. કૃપાળુદેવ જેવા સમર્થ પુરુષો, રામજી બાપા જેવા સમર્થ પુરુષો આપણને શોધીને બતાવ્યા છે. આપણે ક્યાં ફાંફા મારવાના છે? પણ શરણાગતિ જોશે, શ્રદ્ધા જોશે, ભક્તિ જોશે. અને વર્તમાનમાં કોઈ જ્ઞાની હોય તો એની પણ અંતરથી ઓળખાણ જોશે, વિનય જોશે, પ્રેમ જોઈશે, વિવેક જોશે, વૈરાગ્ય જોશે, અંતરની શ્રદ્ધા જોશે, અંતરની શરણાગતિ જોશે, સ્વચ્છંદનો ત્યાગ જોશે, પ્રતિબંધનો ત્યાગ જોશે, ધણીપણાનો ત્યાગ જોશે, માલિકીપણાનો ત્યાગ જોશે, વ્યવહારની આસક્તિનો ત્યાગ જોશે, દેહાધ્યાસનો ત્યાગ જોશે. અહંકાર મૂકવો પડશે, અહંકાર મૂકવો પડશે, અહંકાર મૂકવો પડશે. આ 100 વાર લખી લેજો, 100 વાર લખી લેજો કે અહંકારને મૂક્યા વિના અને અહંકારને ઓગાડ્યા વિના જ્ઞાનીથી શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાની અને આપણા વચ્ચે અહંકારનો જ આંતરો છે. હું જાણું છું, હું સમજુ છું, હું હોશિયાર છું, હું બુદ્ધિશાળી છું, હું શાસ્ત્રો ભણ્યો છું, હું માળા કરું છું, હું તપશ્ચર્યા કરું છું, હું ચાતુર્માસ કરેલો છું, હું ભણેલો ગણેલો છું, મને બધી ખબર છે, મેં બધી શિબિરો કરી છે, બધા વ્યાખ્યાનો સાંભળ્યા છે, હું આમ કરેલું છે, હું મહાપુરુષોને મળેલો છું. આ બધી કલ્પનાઓ મૂકી દેવી, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. શરણાગતિથી જ્ઞાનીનો બોધ પામવાનો છે, પણ સ્વચ્છંદ પ્રતિબંધ મૂકી દેવો પડશે. સ્વચ્છંદમાં મોટામાં મોટો અહંકાર જ નડે છે. પ્રભુશ્રીને પહેલા બ્રહ્મચારીજી અગાસ આશ્રમમાં ઝાડની નીચે મળ્યા. આકાશમાં દાખલ થતા ડાબે હાથે ઝાડ છે. એ ઝાડની નીચે ભગવાન બેઠેલા હતા, પ્રભુશ્રી ભગવાન. અને ત્યાં આગળ બ્રહ્મચારીજી આવેલા. પ્રિન્સિપાલ, ખુરાટ ઇંગ્લિશ, ભણેલા ગણેલા, હોશિયાર. પણ પ્રભુશ્રી આટલું જ કીધું, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. કાળી ચૌદસ નો દિવસ હતો, મળ્યા હતા. અને એ તો શરણમાં આવી ગયા કે આવો પુરુષ કહેનારો મળશે નહીં, આવો પુરુષ કહેનારો મળશે નહીં. પ્રભુશ્રીના ચરણમાં પડી ગયા કે ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. પૂર્વનો સંસ્કાર, પૂર્વની સાધના, પૂર્વનો વિચાર, પૂર્વનો વૈરાગ્ય લઈને આવેલા હતા. તરત શરણાગતિમાં ગયા. અને કાળી ચૌદસના દિવસે પ્રભુશ્રી એમને મંત્ર આપ્યો, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ આનું શરણું લેજો અને ટાળી સ્વચ્છંદ પ્રતિબંધ એનો પુરુષાર્થ કરજો. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એનું અખંડ સ્મરણ કરજો અને ટાળી સ્વચ્છંદ પ્રતિબંધ, સ્વચ્છંદ પ્રતિબંધને ટાળવાનો પૂરો પુરુષાર્થ કરજો. અને પુરુષાર્થ બ્રહ્મચારીજી કરવા માંડ્યો. કાળી ચૌદસના ઊંચા દિવસ એમને મળેલો. એ દિવસે પ્રભુશ્રીએ કીધું, આવો મંત્ર જાપ અમે હજી સુધી કોઈને આપ્યો નથી, આવો અલૌકિક મંત્રનું સ્મરણ અમે હજુ સુધી કોઈને આપ્યું નથી. એ જીવની કેવી પુણ્યાય હશે, વિચાર કરો. એ ગોવર્ધનદાસ પટેલ બ્રહ્મચારીજી જેને કહે છે, બાંધણીના પાટીદાર, કેવો પુણ્યાય લઈને આવ્યા હશે, કેવી પાત્રતા લઈને આવ્યા હશે કે પ્રભુશ્રીને પણ લાગ્યું કે આ જીવ પુણ્યશાળી છે, પુણ્યાય વાળો છે, પાત્રતા વાળો છે. આવું મંત્રનું સ્મરણ હજી સુધી અમે કોઈને આપ્યું નથી. અમારા અંતરાત્મામાંથી લૂછાઈને આપ્યું છે. જ્ઞાની અંતરાત્મામાંથી લૂછાઈને બોધ આપે, લૂછાઈને સ્મરણ આપે, લૂછાઈને શરણાગતિ આપે તો કરી લેજો, પકડી લેજો. રાહ જોતા નહીં, પાડા પાડીની કે દીકરા દીકરીની કે ઘર કુટુંબની ચિંતા કરતા નહીં. ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. આ બરાબર સમજી લેજો. કૃપાળુદેવ ભગવાને આ કીધું છે કે દેહથી ભિન્ન ચૈતન્યના દર્શન કરવા છે અને જ્ઞાની ગુરુનો સમાગમ થયો છે તો સ્વચ્છંદ મૂક્યા વિના છૂટકો નથી. ને મોટામાં મોટો સ્વચ્છંદ અહંકાર છે. હું જાણું છું, હું સમજુ છું, શાસ્ત્રો ભણ્યો છું, બસ. જો શાસ્ત્રો ભણ્યો તો ગયો અહંકારમાં, અને જો જ્ઞાનીની શરણાગતિમાં આવ્યો તો સહેજમાં પામ્યો. અત્યારે વર્તમાનમાં સ્થિતિ છે, શાસ્ત્રો ભણનારા રોકાઈ ગયા છે અને ધર્મ કોઈક વિરલા બાળા બોળા જીવો પામી ગયા છે. શરણાગતિથી, શ્રદ્ધાથી, ભક્તિથી. કૃપાળદેવ કહેતા કે બાળા બોળા જીવોનું કલ્યાણ થઈ જશે અને અહંકાર વાળા
બુદ્ધિ તર્ક વાળા, બહુ ભણેલા ગણેલા, બહુ શાસ્ત્રો ભણેલા રહી જશે બુદ્ધિને તર્કના આધારે. માટે બાળા ભોળા થવું, શરણાગતિ વાળા થવું, શ્રદ્ધા વાળા થવું, ભક્તિ વાળા થવું. કૃપાળુદેવ કહેતા કે ભણેલા કરતા ભક્તિ વાળાનો વહેલો મોક્ષ થશે. ભગવાને કીધું છે ભણેલા કરતા ભક્તિ વાળાનો વહેલો મોક્ષ થશે અને બુદ્ધિ વાળા કરતા શ્રદ્ધા વાળાનો વહેલો મોક્ષ થશે. એવું કહેતા, બુદ્ધિ વાળા કરતા શ્રદ્ધા વાળાનો વહેલો મોક્ષ થશે અને ભણેલા કરતા ભક્તિ વાળાનો વહેલો મોક્ષ થશે. માટે આપણે બહુ ભણવું નથી, બહુ શાસ્ત્રો ભણી ભણીને કોઈ છેડો આવે એવો નથી. જ્ઞાની ગુરુ મળે એટલે બધો તત્વનો સાર તમને શાસ્ત્રનો સાર આપી દે. એક શાસ્ત્ર વાંચવાની જીવને જ્ઞાની મળ્યા પછી જરૂર પડતી નથી. હા, જ્ઞાની જણાવે ખરા કે આત્મા બી અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જ્યારે જ્ઞાનીનો યોગ નથી, ગુરુનો યોગ નથી અને કંઈક વિયોગ છે, ત્યારે મહાપુરુષોએ કીધું છે જે બોધ, જે શાસ્ત્ર, પણ શાસ્ત્રોમાં ગૂંચવાઈ ગયું એ જ્ઞાનીથી તત્વ ન પામી શકે. શાસ્ત્રોને કોરે કરી દેવા. પરાપરથી આવે વાણી હોતા થોતા ભરે પાણી. પરાપરથી આવે વાણી હોતા થોતા ભરે પાણી. પ્રકાશ ઉર્વી વાટે રે સુરતા તો લેરો લે છે. શામણિયાની હાથે રે સુરતા તો લેરો લે છે. સદગુરુની સાથે રે સુરતા તો લેરો લે છે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. શાંતિ પમાડે એને સદગુરુ કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. સમાધિ પમાડે એને સદગુરુ કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. દાસના દાસ થઈને રહેવાની તૈયારી હોય અને અહમપણું મૂકી, મમત્વ મૂકી, ધણીપણું મૂકી, માલિકી ભાવ મૂકી, એકત્વપણું મૂકી, અહંકારપણું મૂકીને જીવ જ્ઞાનીના શરણમાં જાય છે, એને તત્વજ્ઞાન ને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, થાય છે ને થાય છે. મહાપુરુષો એ જ રીતે પ્રાપ્ત કર્યું છે, આપણે પણ એ જ રીતે પ્રાપ્ત કરવાનું છે. ને કૃપાળુદેવ એ જ કહે છે કે બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વ ભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, એમ કે છે, એટલે મળશે જ. મારી પાસેથી લેશે એટલે કઈ ખિસ્સામાં થોડો છે. અમારા અંતરાત્મામાં લૂછાઈને જે બોધ નીકળે છે એ જો તમારા અંતરાત્મા સુધી પહોંચી ગયો, અમારા હૃદયમાંથી જે બોધ નીકળે છે એ જો તમારા હૃદય સુધી પહોંચી ગયો અને હાર્ટ ટુ હાર્ટ લિસનિંગ થયું, અંતરમાં ધારણામાં અને વિચારણામાં આવી ગયું, તો ધર્મ ધ્યાનની, આત્મધ્યાનની, આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય ને થાય. સમકિત ક્યાંય દૂર નથી. સમકિત ગુરુના આશીર્વાદમાં, ગુરુના સમાગમમાં, ગુરુની આજ્ઞામાં છે. પણ આપણી શ્રદ્ધા જોઈએ, ભક્તિ જોઈએ, શરણાગતિ જોઈએ, સ્વચ્છંદ ને પ્રતિબંધ મૂકીને શરણમાં જવું પડે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. અને સદગુરુ એ છે કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી પરમ સુત, સદગુરુ લક્ષણ યોગ. કૃપાળદેવ ભૂમિકાના પુરુષ છે, રામજી બાપા એ ભૂમિકાના પુરુષ છે. એવા ભૂમિકાવાળા પુરુષ મળ્યા છે, આપણને બોધ મળ્યો છે, એના વચન મળ્યા છે, એનું તત્વજ્ઞાન મળ્યું છે, એનું આત્મજ્ઞાન મળ્યું છે, એના જીવનના પ્રસંગો મળ્યા છે, એના દરેક બોધ મળ્યા છે, દરેક વચન મળ્યા છે. કેવી રીતે મહાપુરુષો જીવી ગયા ને કેવી રીતે જીવવું એવી બધી ચાવીઓ મળી છે, ગુરુગમ મળ્યો છે. પણ જીવની ઝંખના નથી, જીવની આરત નથી, જીવની શ્રદ્ધા નથી. આ કાળમાં આરત નાશ પામ્યા જેવું થયું છે. કૃપાળુજીએ લખ્યું છે જીવોનું આરત નાશ પામ્યું છે. આરત એટલે ઝંખના નથી, જિજ્ઞાસા નથી. ઘર બેઠા મળે તો ઠીક છે, આપણે ક્યાં હોદવા જવાના હતા? ઘર બેઠા મળે તો ઠીક છે, આપણે ક્યાં કોઈ મહાપુરુષ આવીને ઘરમાં આપી દેશે? એમ મળે એવું નથી. તારી ઝંખના જોશે, શરણાગતિ જોશે, તારી જિજ્ઞાસા જોશે, રુચિ જોશે. તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીતને વર્તે અંતર શોધ. અંતરમાં શોધ કરતા શીખવાડે છે જ્ઞાની કે અંતરમાં જે કામ ક્રોધાદી ભાવો પડ્યા છે, અંતરમાં જે લોભાદિક લાલચાદી ભાવો પડ્યા છે, અંતરમાં જે પરિગ્રહ બુદ્ધિ પડી છે, અંતરમાં જે રાગ બુદ્ધિ પડી છે, એને મૂક્યા વિના છૂટકો નથી. પરિગ્રહ બુદ્ધિનો ત્યાગ કરો, આરંભ બુદ્ધિનો ત્યાગ કરો. અંદરમાં પડેલા કામ ક્રોધાદી કષાયો, ગુપ્ત શત્રુઓને જીતો. જેમાં કોરોના છે, ગુપ્ત શત્રુ છે, દેખાતો નથી, પણ કેવો દાખલ થઈને જીવને હણી લે છે. એમ કામ, ક્રોધ, માન, માયા, લોભ આદિ વિકાર ને અહંકાર આદિ ગુપ્ત શત્રુ આપણા અંદરમાં દાખલ થઈને આપણને
જન્મ મરણ પમાડે છે અને આ ભવ આપણો લૂંટી લે છે. એટલે મહાપુરુષો કહે છે કે ગુપ્ત શત્રુ અંતરમાં છે, વર્તે અંતર શોધ, તારા શુદ્ધ સ્વરૂપને પકડી લે અને જે કામ ક્રોધાદી ભાવો છે એને જીતી લે, પરાજિત કરી દે. ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માનજો, માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાનજો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છેદીને, વિચર શું કહો મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. કૃપાળુદેવ જેવા વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ, નિર્ગંધ પુરુષ, જ્ઞાની પુરુષ, એકાવતારી પુરુષ, ધર્માત્મા પુરુષ, અવતારી પુરુષ આપણને પ્રાપ્ત થયા છે. બીજા રામ અથવા મહાવીર ભગવાને લખ્યું છે 680માં પત્રમાં કે મેં બીજા રામ અથવા મહાવીર છે. એ ભૂતકાળની ભ્રમણામાં જીવતા જીવો, વર્તમાનમાં તમે વીરના શરણે આવો તો ધર્મની પ્રાપ્તિ જ છે, સંકિતની પ્રાપ્તિ જ છે, મોક્ષની પ્રાપ્તિ જ છે. એવા પુરુષ પ્રત્યે અનન્ય શ્રદ્ધાથી, અનન્ય ભક્તિથી, અનન્ય પ્રેમથી, અનન્ય શરણાગતિથી શરણમાં જવું. માર્ગ તો એક જ છે, બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષ એ જ કે નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે. ઓળખાણ કરજો, આત્માના ઉપયોગનો જ મહિમા હશે. જ્ઞાનીને આત્માનો જ મહિમા હોય, જળનો મહિમા નહીં, કલ્પિતનો મહિમા નહીં, સંસારનો મહિમા નહીં, વ્યવહારનો મહિમા નહીં, વ્યવસાયનો મહિમા નહીં, આજીવિકાનો મહિમા નહીં, આરંભ પરિગ્રહનો મહિમા નહીં, ધન ધાન્યનો મહિમા નહીં. બધો જ વ્યવહાર કરતો હોવા છતાં એનો મહિમા જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને ધન ધૂળ સમાન ને ગટરના પાણી સમાન લાગે છે. આ બરાબર સમજી જજો. અને જ્ઞાનીને કલ્પિતનું મહાત્મા, પૂતગલનું મહાત્મા, વૈભવનું મહાત્મા સ્વપ્નમાં પણ હોતું નથી. માન સન્માન તો ઝેર જેવા લાગે. માન સન્માન તો કેવા લાગે જ્ઞાનીને? ઝેર જેવા લાગે. આ બરાબર સમજી જજો. અને માન સન્માનની રુચિ છે તો સમકિત થતા વાર લાગશે. સમકિત છે માન સન્માનના ચૂરે ચૂરા કરી નાખશે. સમકિત છે માન સન્માનના ચૂરે ચૂરા કરી નાખશે. માન અને અપમાન સમાન લાગવા માંડે ત્યારે સમકિતની યોગ્યતા છે. માન અને અપમાન સમાન લાગવા માંડે, શાતા ને અશાતા સમાન લાગવા માંડે, શત્રુ ને મિત્ર સમાન લાગવા માંડે, સંયોગ ને વિયોગ સમાન લાગવા માંડે, સંપત્તિ ને વિપત્તિ સમાન લાગવા માંડે, ત્યારે સમજવાનું કે ગુરુ કૃપાથી સમકિત થવાની યોગ્યતા આપણા આત્મામાં તૈયાર થઈ છે. મુમુક્ષુના ગુણો જોશે. ઉપાદાનમાં શું જોશે? ગઈકાલે લીધું હતું એ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે. એ સદાય સુજાગ. મુમુક્ષુના આ ગુણો તો જોશે જ. ઉપાદાન વિના, પાત્રતા વિના જ્ઞાની પણ કઈ આપી શકતા નથી. આપણું ઉપાદાનની ખામી છે, આપણી પાત્રતાની ખામી છે. બધું બાજુમાં મૂકી દેવું. જ્ઞાની ગુરુ મળ્યા પછી, એક નિષ્દિન જેને આત્માનો ઉપયોગ છે એવા જ્ઞાની મળ્યા પછી અંતરથી એની શરણાગતિ લઈ એના બોધને, વચનને હૃદય સુધી જવા દેવું. દીકરા દીકરીના વચન, મા બાપના વચન, કુટુંબીના વચન કેવા અંતરમાં ધારણ કરી લો છો, કેવો નિર્ણય કરી લો છો? એના કરતા અનેક ગણો નિર્ણય ગુરુના વચનમાં કરજો. રમણ મહર્ષિ કહેતા કે સત્સંગ એટલે હાર્ટ ટુ હાર્ટ લિસનિંગ. શું કહેતા? કે સત્સંગ એટલે હાર્ટ ટુ હાર્ટ લિસનિંગ. ગુરુના હૃદયમાંથી વાણી નીકળે અને તમારા હૃદય સુધી પહોંચે તો સત્સંગ થયો કહેવાય, નહીતર ટાઈમ પાસ થયો કહેવાય. આ રમણ મહર્ષિનું વચન છે. હાર્ટ ટુ હાર્ટ લિસનિંગ ઇઝ સત્સંગ. ગુરુના હૃદયમાંથી વાણી નીકળે અને તમારા હૃદય સુધી પહોંચે તો તમે સમજવાનું કે સત્સંગ કર્યો છે. અને હૃદય સુધી પહોંચે એટલે ભૂલાય નહીં. હૃદય સુધી પહોંચે એટલે ભૂલાય નહીં. અમે જે મહાપુરુષોનો સમાગમ કર્યો છે એ મહાપુરુષોની વાણીને, બોધને અમે ભૂલ્યા જ નથી. વારંવાર સ્મૃતિમાં આવે, સપનામાં આવે, યાદ આવે, સાંભળ્યા કરે. ગુરુના વચન, જ્ઞાનીના વચન, મહાપુરુષના વચન સાંભળ સાંભળ થાય, સાંભળ સાંભળ થાય, સાંભળ સાંભળ થાય. એ જ પ્રમાણેની માન્યતા થાય, એ જ પ્રમાણેની સમજણ થાય, એ જ પ્રમાણે જીવવું છે.
એ જ પ્રમાણે આચરણ કરવું છે, એ જ પ્રકારેના વિચારો કરવા છે, એ જ પ્રકારેના ભાવ કરવા છે, એ જ પ્રકારેનો અભ્યાસ કરવો છે, એ જ પ્રકારેનો પુરુષાર્થ કરવો છે, એ જ પ્રકારેની આરાધના કરવી છે. એવો નિર્ણય થાય તો ગુરુ વચનથી સ્વરૂપની પ્રાપ્તિ થાય. આપણે સત્સંગ ખરા અર્થમાં કરતા નથી. કાનથી શ્રવણ કરીએ છીએ, મન બુદ્ધિથી શ્રવણ કરીએ છીએ, હૃદયથી શ્રવણ કરતા નથી. હૃદયથી શ્રવણ કરીએ તો ભૂલાય કેમ? હું તો બધાને પૂછું છું, એકના એક પ્રશ્ન ફરીથી જાગે છે, એનો અર્થ કે આપણે હૃદયથી શ્રવણ કરતા નથી. ઘણા મુમુક્ષુઓને જોઉં છું, એક ને એક પ્રશ્નો ઘણી વાર આવે, ફરી ફરી આવે, વારંવાર આવે. એક વાર સમાધાન થઈ ગયું પછી, એક વાર આ તમારો દીકરો છે એમ નક્કી થઈ ગયા પછી વારંવાર પૂછવું પડે કે બેટા તું મારો દીકરો છો, તું મારો દીકરો છો? એમ એક વાર અંતરથી નિર્ણય થઈ જાય, ગુરુના વચનથી સમાધાન થઈ જાય, પછી ફરી ફરી પૂછવાની જરૂર નથી. બીજી શંકાઓ હોઈ શકે, પણ જે શંકાનું સમાધાન થયું એનો નિર્ણય અંદરથી થઈ જવો જોઈએ. ફરી ફરી તમારે એકની એક શંકા ઉઠે છે, એનો અર્થ કે તમે હૃદયથી શ્રવણ કરતા નથી. કૃપાળુદેવ કહે છે, આ વચનને હૃદય લખો. શું કહે છે ભગવાન? આ વચનને હૃદય લખો. ને હૃદયમાં કોતરાઈ ગયું હોય, હૃદયમાં લખાઈ ગયું હોય ગુરુનો બોધ, જ્ઞાનીનો બોધ, તત્વનો બોધ, પરમાર્થનો બોધ, વિતરાગનો બોધ, ધર્મનો બોધ, મોક્ષનો બોધ, ભૂલાય કેમ? કૃપાળદેવના વચન, બાવજીના વચન આપણા પ્રાણ કરતા બી વાલા લાગ્યા. સમજજો, કૃપાળદેવના વચન, બાવજીના વચન આપણા પ્રાણથી પણ વધારે વાલા લાગે. તો સમજવાનું કે આપણને સંકિતની પ્રાપ્તિ થશે. નહીં થાય, નહીતર નહીં થાય. ગુરુના વચન આપણા પ્રાણ થકી પણ વિશેષ લાગે. પ્રાણ આપવા તૈયાર છું, પણ ગુરુના વચન મૂકવા તૈયાર નથી. મારો પ્રાણ ત્યાગ કરી દઈશ, પણ ગુરુની આજ્ઞા, ગુરુની શ્રદ્ધા, ગુરુના વચન, ગુરુની માન્યતા, ગુરુની આસ્થા, ગુરુનો સમાગમ છોડવા તૈયાર નથી. ભલે ભાલા ખાવા પડે, ભાલાની વર્ષા થાય, બાળની વર્ષા થાય, પણ ગુરુ આજ્ઞાની તોલે કાંઈ નહીં, એ સહન કરવા તૈયાર છું. ભાલાની વર્ષા, બાળની વર્ષા સહન કરીશ, પણ ગુરુનો સમાગમ છોડીશ નહીં, આવી શ્રદ્ધા રાખવી. અને સોનાની વર્ષા થતી હોય તો ગુરુનો સમાગમ નથી જોઈતો. ભલે સોનાની વર્ષા થતી હોય, માન સન્માન મળતું હોય, ભોજનના પ્રબંધ હોય, તો પણ કુગુરુના સમાગમમાં જવું નથી. આ પાકો નિર્ણય કરજો. કુગુરુ એટલે આપણને છેતરનારો, ભવ બગાડનારો છે. આ બરાબર સમજી જજો. અનંત ભવ કુગુરુના સમાગમમાં આપણે બગાડ્યા છે. હવે કૃપાળુદેવ જેવા, રામજી બાપા જેવા સમર્થ સત્પુરુષ આપણને મળ્યા છે. હવે ભવ બગાડવો નથી, હવે જન્મ મરણ કરવા નથી. પ્રાણાંતે પણ એની આજ્ઞા પાડવી છે. શું કહે છે? પ્રાણાંતે પણ એની આજ્ઞા પાડવી છે. ગુરુ વચન પ્રત્યે પ્રેમ જાય. આવે છે ને પ્રેમ, પ્રેમ ને પ્રેમ થાય કે જે પ્રતિજ્ઞા આપી હોય તોડે નહીં. આવે છે ને દશરથનું ને રામનું વચન કે ગુરુકુલ રઘુકુલ રીત સદા ચલી જાય, પ્રાણ જાય અરુ વચન ન જાય. આવે છે ને, રામાયણ જોતા હોય તો આવે છે, ગુરુકુલ રઘુકુલ રીત સદા ચલી આય, પ્રાણ જાય અરુ વચન ન જાય. આ રામાયણ લોકડાઉનમાં ફરીથી ચાલુ થયું છે ને, આટલી શ્રદ્ધા તો કરજો કે શું કીધું છે મહાપુરુષો, કેવી રીતે ધર્મ પ્રાપ્ત કર્યો છે, કેવી કઠિનાઈમાં પણ આજ્ઞા પાડી છે. આપણને તો કાંઈ કઠિનાઈ નથી. બધી સગવડ છે, બધી સાતા છે, બધી સમૃદ્ધિ છે, બધી અનુકૂળતા છે. અને છતાં ગુરુ આજ્ઞાનું પાલન નહીં કરીએ તો કાગડા કૂતરાના ભવમાં થવાનું નથી, ઝાડ પાડના ભવમાં થવાનું નથી, નરક નિગોદના ભવમાં થવાનું નથી. કર લે સોદા રોકડિયા, નહીં ઉધારા એક પડકા. પ્રાણાંતે પણ ગુરુ વચન છોડીશ નહીં, પ્રાણાંતે પણ ગુરુ આજ્ઞા છોડીશ નહીં, પ્રાણાંતે પણ ગુરુની શરણાગતિ છોડીશ નહીં. આવી શ્રદ્ધા અંતરમાં કરી લેવાથી સંકિતની યોગ્યતા આવી જાય છે. બીજું કાંઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણકમળમાં સર્વ ભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. તન સે મન સે ધન સે સબ સે, મારું કાંઈ નહીં, અપ્પાણમ વોસરામી, આત્મા સિવાય બધું વસરાવી દઉં છું. ગુરુની શરણમાં, ગુરુના ચરણમાં, અને ગુરુનું વચન, ગુરુની આજ્ઞા, ગુરુ બતાવેલો માર્ગ મને પૂર્ણપણે માન્ય છે. મહાપુરુષ મળ્યા છે, મહાવીર મળ્યા છે, કૃષ્ણ મળ્યા છે, રામ મળ્યા છે. હવે મારે ફાંફા મારવા નથી. નિષ્દિન આત્માનો ઉપયોગ જેની છે અને આત્મદ્રષ્ટિ જે કરાવનારા છે એવા પુરુષના સમાગમમાં મારે રહેવું છે. સત્પુરુષ કેવા હોય? નિષ્દિન જેને આત્માનો ઉપયોગ હોય, એના અંતરમાં આત્મા જ ગુમ્યા કરે છે અને આત્માની જ વાત કર્યા કરે છે, પરમાર્થ જ ગુમ્યા કરે છે અને પરમાર્થની જ વાતો કર્યા કરે છે. એને સંસાર, વ્યવહાર, વ્યવસાય, લેવું દેવું, ખટપટ દુનિયા કાંઈ ગમતું નથી.
માત્ર એક ધર્મ, માત્ર એક મોક્ષ, માત્ર એક ધર્મ, માત્ર એક મોક્ષ, અર્થ અને કામને ગૌણ કર્યા છે. જ્ઞાનીએ, સત્પુરુષે અર્થ અને કામ જીવનમાં જણાય પણ એને ગૌણ કર્યા છે, અને મુખ્ય તો ધર્મ અને મોક્ષને કર્યા છે. આપણે પણ ગુરુવચનને મુખ્ય કરવા હોય તો ધર્મને મુખ્ય કરજો, મોક્ષને મુખ્ય કરજો, આત્માને મુખ્ય કરજો, આત્મજ્ઞાનીની વાણીને મુખ્ય કરજો, કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. બાકી કુળગુરુ કલ્પના આત્માર્થી નહીં જોઈ. કુળગુરુ મળશે અને કુગુરુઓ મળશે એનો પીછો છોડીને સદગુરુના શરણમાં રહેવું. ઘણા કુળગુરુ જે કુળમાં જન્મ્યા હશો એના કુળગુરુ ઘણા છે, પણ એ સાચા ગુરુ નથી, પરંપરા ગુરુ છે. અને કુગુરુઓનો તો રાફડો છે કે જે ધન માન ને ગુરુપદની પાછળ દોડે છે. જે ધનની પાછળ, માનની પાછળ, ગુરુપદની પાછળ દોડે છે, એ બધા કુળગુરુના ભંડાર છે. એ દરેક પંથમાં છે, શ્રીમદના પંથમાં એ છે ને બીજા પંથોમાં છે, ઢગલા ને ઢગલા છે. ત્યાં આપણે રોકાવું નથી. આપણને સાચો સદગુરુ મળ્યો છે, સાચો ધર્માત્મા મળ્યો છે. હવે ફાફા મારવા નથી. ફાફા મારે બીજા, કરલે સોદા રોકડિયા. શરણાગતિ, 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 શરણાગતિ. વિનય, 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 વિનય. વિવેક, 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 વિવેક. વૈરાગ્ય, 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 વૈરાગ્ય. ગુરુવચનનો વિચાર, વિચાર, વિચાર. હૃદયમાં ધારણા, ધારણા, ધારણા. હૃદયમાં નિર્ણય, નિર્ણય, નિર્ણય. આરાધના, આરાધના, આરાધના. ગુરુ પૂર્ણિમા ત્યારે સાચી ઉજવી કહેવાય કે ગુરુ વચનની નિરંતર આરાધના કરવાનો નિર્ણય કરીએ તો ગુરુ પૂર્ણિમા ઉજવી કહેવાય. ગુરુ વચનનો એટલો બધો મહિમા આવી જવો જોઈએ 100%, કે મારે આજ પ્રમાણે જીવવું છે, આજ સત્ય છે, આજ કર્તવ્ય છે, આજ હિતરૂપ છે, આજ મને માન્ય છે, અને આજ પ્રમાણે મારે જીવવું છે. એવો અંતરંગ નિર્ણય થઈ જવો જોઈએ. કદાચ જીવામાં પુરુષાર્થમાં થોડી ખામી થાય, પણ શ્રદ્ધા તો પૂર્ણ જોઈએ, વિશ્વાસ તો પૂર્ણ જોઈએ, વિનય તો પૂર્ણ જોઈએ, વિવેક તો પૂર્ણ જોઈએ, વૈરાગ્ય તો પૂર્ણ જોઈએ. ગુરુ શરણમાં ગયા વિના તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી નથી. કૃપાળદેવના પાને 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 એ વાત લખી છે કે પાવે નહીં ગુરુ ગમ બિના એ હિ અનાદિ સ્થિત. તમારી મેળે વાંચો હમણાં કૃપાળદેવના વચન, કાંઈ સમજાય એવું નથી. ગુરુગમ છે, કોઈ મહાપુરુષનો સહારો જોઈએ, કે જ્ઞાનીનો સમાગમ જોઈએ, કોઈ તત્વ સમજાવનાર જોઈએ, કોઈ ગુરુગમ બતાવનાર જોઈએ. ઘણા બધા વચનો તો એટલા બધા ઉપકારી છે કે સહેજમાં સમજાય એવા છે, પણ કેટલાક વચનો એવા છે કે ગુરુગમ, 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 ગુરુગમ. અને એ ગુરુગમ ખોલી આપનારા પુરુષો હોય તો આપણા ભાગ્ય સમજજો, અને આપણા ભવ હવે ટૂંકા છે સમજજો. જો આપણા ભાગ્ય ઊંચા છે અને ભવ ટૂંકા છે તો ગુરુને જ્ઞાની તત્વ આપનારા છે, બોધ આપનારા છે, માત્ર આત્માર્થ બોધનારા છે. જ્ઞાનીને બીજું કાંઈ લેવા દેવા નથી. તો આત્માર્થ પામ, આત્માર્થ પામ, આત્માર્થ પામ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. કામ એક આત્માર્થનું, બીજો નહીં મન રોગ. નિસ્દિન જેને આત્માનો ઉપયોગ છે, શાસ્ત્રમાં નથી ને સાંભળામાં નથી એવું જેનું કથન છે. જ્ઞાનીને કઈ શાસ્ત્રો ભણી ભણીને તને સમજાવવું ના પડે. જ્ઞાનીનું આત્મજ્ઞાન જ શાસ્ત્ર જ્ઞાન છે. જ્ઞાનીનું આત્મજ્ઞાન એ શાસ્ત્ર જ્ઞાન છે. શાસ્ત્રો જ્ઞાનીના આત્મજ્ઞાનમાંથી નીકળ્યા છે, અનુભવમાં જ્ઞાનમાંથી નીકળ્યા છે. જ્ઞાનીના અંદરમાં અનંત શાસ્ત્રો છે. ગુરુના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે એવું કૃપાળદેવે લખ્યું છે. જ્ઞાનીના, ગુરુના એક એક વચનમાં અનંત આગમ રહ્યા છે. આ બરાબર વિચાર કરજો. આગમની પાછળ દોડતા નહીં, જ્ઞાનીની પાછળ દોડજો. આ હજી બરાબર સમજી જજો. આગમની પાછળ દોડતા નહીં, શાસ્ત્રો સમજાવનારાની પાછળ દોડતા નહીં. શાસ્ત્રો સમજાવનારા દુનિયામાં ઘણા છે, પણ બધા કથનચિત કહેવાતા વિદ્વાન છે. નિષ્પૃતા નથી, નિરાગીતા નથી, ગુરુગમ નથી, તત્વ સમજ્યા નથી. કોઈક સાચો જ્ઞાની, વિરલો જ્ઞાની મળે કે જેને આત્મબોધ છે, આત્મપ્રતીતિ છે, આત્મશ્રદ્ધાન છે, આત્મવિચાર છે, આત્માની લગ્ની છે, આત્માનો નિર્ણય થયો છે, પદાર્થનો નિર્ણય થયો છે. એવા પુરુષથી ગુરુગમ પ્રાપ્ત કરી પછી બધા આગમનો નિર્ણય થઈ જાય છે. જો ગુરુ વચનથી ગુરુગમની પ્રાપ્તિ થઈ, ગુરુ સમાગમથી ગુરુગમની પ્રાપ્તિ થઈ, પછી 6 દર્શન સમજાઈ જાય છે, અને બધા આગમને, બધા વેદને, બધા પુરાણને, બધા ઉપનિષદ સમજાઈ જાય છે. એક જ્ઞાની મળ્યા પછી અને અંતરની શુદ્ધિ થયા પછી, અંતરની પવિત્રતા આવ્યા પછી
અંતરનો ગુરુગમ મળ્યા પછી, ગુરુ પ્રત્યે અભિન્ન ભાવ આવ્યા પછી દુનિયાના બધા શાસ્ત્રોનો ઉકેલ અંદરથી આવે છે. એક આત્મજ્ઞાન એવી વસ્તુ છે, એક અનુભવ જ્ઞાન એવી વસ્તુ છે કે બધા શાસ્ત્રોનો ઉકેલ એની પાસે છે. બાવજી કહેતા કે જ્ઞાની કોઈ શાસ્ત્ર ભણ્યો ન હોય અને એ શાસ્ત્ર એની હામે મૂકો તો એનો ઉકેલ કરી દે. શું કહેતા કે જ્ઞાનીની આગળ તમે એવું અઘરું શાસ્ત્ર મૂકી દો સમયસાર જેવું, તો એનો ઉકેલ આપી દે. નગીનભાઈ સાહેબે કહેતા કે જ્ઞાનીને કોઈ શાસ્ત્ર ફેદવાની જરૂર નથી, એનું હૃદય શાસ્ત્ર છે. ભલભલા વિદ્વાનો સમયસાર ન સમજી શકતા એમની પાસે આવતા કે આનો મર્મ શું છે, આનો ગુરુગમ શું છે, આનો આશય શું છે, આનો પરમાર્થ શું છે. તો એ ક્યાંથી બોધાયો? પરાપરથી આવે વાણી, હોથા થોથા ભરે પાણી. પ્રકાશ ઊભી વાટે રે સુરતા તો લહેરો લે છે. આજે આજની તારીખમાં એવા નગીનભાઈ જેવા, બાવજી જેવા સમર્થ સત્પુરુષોને આપણે યાદ કરીએ છીએ કે જેના બોધથી આપણને તરવાનો રસ્તો મળ્યો છે, ગુરુગમ મળી છે, મહાપુરુષો મળ્યા, માર્ગ મળ્યો, રસ્તો મળ્યો, આપનારા પુરુષો મળ્યા. અંતરંગ નિષ્પૃહ પુરુષ જોશે, જેને તમારા પ્રત્યે કોઈ સ્પૃહા નથી, સ્વાર્થ નથી, કામના નથી, બદલાની અપેક્ષા નથી, એવા પુરુષને શોધજો. સ્વાર્થવાળો હોય, માયાવાળો હોય, બદલાની ભાવનાવાળો હોય, તમારા પ્રત્યે અપેક્ષા રાખનારો હોય, તમારું ગુરુ થવાની ભાવનાવાળો હોય, તમને શિષ્ય બનાવવાની ભાવનાવાળો હોય, આશ્રમની ઝંઝટ ઊભો કરવાની ભાવનાવાળો હોય, આરંભ સમારંભની ભાવનાવાળો હોય, એ બધા સ્પૃહાવાળા કલ્યાણ નહીં કરી શકે. અંતરંગ નિષ્પૃહ જોશે, અંતરંગ નિષ્પૃહ જોશે. સાધુપણું ને સંન્યાસીપણું હોય છતાં અંતરંગ નિષ્પૃહપણું ના હોય. અનેક ગ્રસ્ત જ્ઞાની હોય ને અંતરંગ નિષ્પૃહપણું હોય. આ બરાબર સમજો. જ્ઞાનીનું અંતરનું એક મોટામાં મોટું લક્ષણ છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. જ્ઞાનીને તમારા પ્રત્યે કાંઈ જોઈતું નથી, માત્ર તમારો પ્રેમ, તમારો વિશ્વાસ, તમારી અંદરની પ્રીતિ, રુચિ જોઈએ છે. કે પ્રીતિ કર, રુચિ કર, ભક્તિ કર, શ્રદ્ધા કર. તારી પાસે અમારે સંસારનું કાંઈ જોઈતું નથી. અમે સંસારને લાત મારી છે, અમે ધનાદિક પદાર્થોને લાત મારી છે. જેને કોઈ સ્પૃહા ના દેખાય, કામના ના દેખાય, એવા પુરુષને શોધજો. બાકી સ્વાર્થવાળા, માયાવાળા, કપટવાળા, પ્રપંચવાળા ઘણા જીવો વર્તમાનમાં હોય છે અને ગુરુ થઈને આશ્રમના ફરતા હોય છે. એ જીવોનું કલ્યાણ કરી શકતા નથી. સ્પૃહા છે, કામના છે, તમને ભગત બનાવવા છે, તમને ચેલા બનાવવા છે, પોતાને ગુરુપદે રહેવું છે, માન સન્માન ભોગવવું છે, ધન ભેગું કરવું છે, મિલકતો ભેગી કરવી છે, ખેતરો લેવા છે, જમીનો લેવી છે. અને શું તમારું કલ્યાણ કરવાના હતા? જમીન જાયદાદ લેવી કરવી હોય અને આરંભ સમારંભમાં પડ્યો હોય, આપણા શું કલ્યાણ કરવાનું હતું? જેનું હૃદય નિષ્પૃહ હોય, જેનું હૃદય નિષ્કામ હોય, જેનું હૃદય નિર્વેર ભાવ વાળું હોય અને જેનું હૃદય નિરભિમાની હોય એને ગુરુ તરીકે વાંચજો. આ બરાબર સમજો. જેનું હૃદય નિષ્પૃહ હોય, જેનું હૃદય નિષ્કામ હોય, જેનું હૃદય નિર્ભય હોય, જેનું હૃદય નિરભિમાની વાળું હોય અને જેનું હૃદય નિર્વેરતા વાળું હોય, એ મહાપુરુષો, નિસ્વાર્થ ભાવ વાળા પુરુષો, નિષ્પૃહ ભાવ વાળા પુરુષો, નિર્વેર બુદ્ધિ વાળા પુરુષો, નિર્ભય પુરુષો આપણા આત્માનું કલ્યાણ કરી શકે છે. માટે એવા પુરુષના શરણમાં રહેવું. રામજી બાપા એવા પુરુષ છે, પરમ કૃપાળુ પરમાત્મા એવા પુરુષ છે. એવા પુરુષના શરણ આપણને પ્રાપ્ત થયું છે, બોધ પ્રાપ્ત થયો છે, વચન પ્રાપ્ત થયું છે. શરણાગતિ, 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 શરણાગતિ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો સી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. કોઈ સૌભાગ્ય વાળો, કોઈ ભાગ્યશાળી જીવ. ત્યાં બે અર્થ છે. સૌભાગ્ય એટલે કોઈ ભાગ્યશાળી જીવ આપણા જેવો, અને સૌભાગ્ય, સૌભાગ્ય એટલે સૌભાગ્ય. કોઈ સૌભાગભાઈ જેવો આ જીવ વિનયથી આ પ્રાપ્ત કરી લેશે. અમને નગીનભાઈ સાહેબ કહેતા કે જ્ઞાનીને લૂંટવું હોય તો એક જ ગુણ જોશે, વિનય ગુણ. એવું અમને કાયમ કહેતા. એક વિનય ગુણ હશે, જ્ઞાનીને લૂંટી શકશે. જ્ઞાની પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા હોય, અપૂર્વ પ્રેમ હોય, અપૂર્વ વિશ્વાસ હોય, અપૂર્વ વિનય હોય, અપૂર્વ આસ્થા હોય. એ જ્ઞાની પાસેથી અચૂક સંકિત લે લે ને લે. એ ગુરુ પાસેથી મેળવવાની ચાવી છે. વિનય કરે ભગવાન. શું કહે છે કૃપાળુદેવ? વિનય કરે ભગવાન. આપણે આપણા અહંકારથી, અજ્ઞાનથી, અકળતાથી, આગ્રહથી, અંદરમાંથી અહમપણાથી આપણે ધર્મ પામી શકતા નથી. ગુરુ જ્ઞાની મળ્યા પછી શરણાગતિ, 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 શરણાગતિ. એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ. મૂળ હેતુ એ માર્ગનો
સમજે કોઈ સુભાગ્ય. એવા ભાગ્યશાળી આપણે થવું છે, એવા સાચા આત્માર્થી આપણે સૌ છે, એવા સાચા પરમાર્થી થવું છે. સાચા પુરુષો મળ્યા છે, સત્પુરુષો મળ્યા છે, ધર્માત્મા પુરુષો મળ્યા છે, નિસ્વાર્થી પુરુષો મળ્યા છે, નિરભિમાની પુરુષો મળ્યા છે, નિડર પુરુષો મળ્યા છે, નિર્વિકલ્પ પુરુષો મળ્યા છે, વિતરાગી પુરુષો મળ્યા છે, સ્વરૂપ પ્રાપ્ત પુરુષો મળ્યા છે, રોમ રોમ આત્મામાં ડૂબેલા પુરુષો મળ્યા છે, આત્મ સમાધિ વાળા પુરુષો મળ્યા છે. હવે આપણે ફાંફા મારવા નથી. એક 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 ને એક મત આપડી અને ઉભે માર્ગે તાપડી. પ્રભુશ્રી કહેતા લાખ મત લબડી, 100 મત સસડી, એક મત આપડી અને ઉભે માર્ગે તાપડી. આ પ્રભુશ્રી દ્રષ્ટાંત આપતા વાંચી લેજો, ઉપદેશામૃતમાં દ્રષ્ટાંત છે. લાખ મત લબડી, 100 મત સસડી, એક મત આપડી અને ઉભે માર્ગે તાપડી. એમ એક મત આપડી ને ઉભે માર્ગે તાપડી કરી અને પરમ કૃપાળ દેવના વિતરાગ થવાના રસ્તે ચાલ્યા જ જવું, ચાલ્યા જ જવું, ચાલ્યા જ જવું. બધો તત્વનો બોધ, શાસ્ત્રનો બોધ, પરમાર્થનો બોધ, વિતરાગ થવાનો બોધ, નિર્ભય થવાનો બોધ અને સ્વરૂપ નિર્વિકલ્પ પ્રાપ્ત થવાનો બોધ, બધો જ બોધ ભગવાને આપ્યો છે. પણ આપણી શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ અને આપણું ઉપાદાન જોઈએ. જ્યારે જ્યારે જ્ઞાની મળે ત્યારે બરાબર તૈયારી વાળા થવું. મુમુક્ષુના ગુણો તો કેળવીને જ જવું. દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય હોય મુમુક્ષુ ઘટ વિશે એ સદાય સુજાગ્ય. આવી તૈયારી લઈને જશો તો તીર્થંકર મળશે તો એ કલ્યાણ થશે, અને ચોથા ગુંઠાણા વાળું જગન્ય જ્ઞાની મળશે તો એ કલ્યાણ થશે, એટલે ગ્રસ્ત જ્ઞાની મળશે તો એ કલ્યાણ થશે, અને સંન્યાસી જ્ઞાની મળશે તો એ કલ્યાણ થશે. ખામી આપણી પાત્રતાની છે, ખામી આપણા પુરુષાર્થની છે, ખામી આપણી અંતરની શ્રદ્ધાની છે, ખામી આપણા વિશ્વાસની છે. પ્રભુશ્રી કહેતા શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધા પરમ દુલ્લા, શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, સંશયાત્મા વિનશ્યતિ. શ્રદ્ધા વાળો જીવ જ્ઞાનીથી લૂંટી જાય છે, જ્ઞાનીને લૂંટી જાય છે. તીર્થંકરને લૂંટી શકીએ એટલી શ્રદ્ધા કેળવવાની. સામે તીર્થંકર ભગવાન હોય, ગણધર એને લૂંટતા હોય, એવી ગણધર જેવી યોગ્યતા આપણી, એવી આત્માની પ્રતીતિ, એવી ગુરુ વચનની શ્રદ્ધા લઈને બેસવું તો આપણને પણ સંકિતની પ્રાપ્તિ થાય અને આગળની દશાની પણ પ્રાપ્તિ થાય, વિતરાગ દશાની પણ પ્રાપ્તિ થાય. ધીરે 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 એ જ માર્ગે આપણે જવાનું છે, મહાપુરુષો કહે છે. એ જ માર્ગે જવાનું છે, મહાપુરુષો કહે છે. ફરી 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 શું કહે છે પાછા? અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્તાચરણા છે, બાકી તો કંઈ કહ્યું જાય એમ નથી, અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી. આ અનુભવ પ્રવચન પ્રામાણિક ગણ એવું કે છે. આ અનુભવ પ્રવચન ને પ્રામાણિક ગણ કર લે સોદા રોકડિયા નહીં ઉધારા એક પડકા. આ જ્ઞાનીનું અનુભવ વચન છે. 76મા પત્રનો બધા વિચાર કરજો. આજે વધારે વખત લેવો નથી, 9:30 તો થયા છે. થોડી ગુરુ પૂર્ણિમાની ભક્તિ આપણે વિશેષ કરી છે, પણ અંતરની વાત તમને પ્રેમથી કીધી છે, અંતરની ભાવ પ્રેમથી કીધા છે, અંતરની અંદરનું જે વેદન છે પ્રેમથી કીધું છે. પકડી લેજો, પકડી લેજો, પકડી લેજો. હારે કોઈ માધવ લો, માધવ લો, માધવ લો. શાસ્ત્રોમાં ગૂંચવાતા નહીં, જપતપમાં ગૂંચવાતા નહીં, ક્રિયાકાંડમાં ગૂંચવાતા નહીં, દેવદેવીમાં ગૂંચવાતા નહીં, જ્યોતિષમાં ગૂંચવાતા નહીં, કે આશ્રમના કુગુરુઓમાં ગૂંચવાતા નહીં, કે ક્યાંય ફાફા મારતા નહીં. એક મહાપુરુષને પકડીને એના વચનમાં ઊંડા ઉતરી જજો. ગુરુ મળ્યા છે, જ્ઞાની મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે, પરમાત્મા મળ્યા છે, ધર્માત્મા મળ્યા છે. પૂર્ણ શરણાગતિથી, પૂર્ણ વિનય ભાવથી, પૂર્ણ વૈરાગ્ય ભાવથી, પૂર્ણ શ્રદ્ધાથી એના વચનને માન્ય કરી અને એના વચનને આજ્ઞાને આપણે ઓળખીને આરાધવી છે. નિષદિન નૈન મેં નિંદન આવે, નર તબ હિ નારાયણ પામે. હવે જ્ઞાનીના વચનને, સત્પુરુષના વચનને બરાબર પ્રેમથી, પ્રેમથી ને શ્રદ્ધાથી, પ્રેમથી ને શ્રદ્ધાથી, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સુર બસે. આનંદગંજી બી કીધું છે, દોડત 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 દોડ્યો જેતી મંદિરે દોડ દિનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ઢુકડી, ગુરુગમ લેજો રે જોડ દિનેશ્વર. પ્રેમ ને પ્રતીત જ માગે છે ભગવાનને ગુરુ, બીજું કાંઈ નહીં. પ્રેમ ને પ્રતીત, પ્રતીત એટલે શ્રદ્ધા વિશ્વાસ, અને પ્રેમ એટલે શરણાગતિ. પ્રતીત એટલે શ્રદ્ધા વિશ્વાસ અને પ્રેમ એટલે શરણાગતિ. બસ ગુરુ વચનમાં વિશ્વાસ અને ગુરુ વચનની શરણાગતિ હશે તો અંતરના ફાટક ખુલી જશે,
ગ્રંથિ ભેદ થશે અને જ્ઞાનીનો બોધ અંતરમાં પરિણામ પામશે અને આપણો આત્મા પણ સદગુરુ જેવો પરમાત્મા જેવો થઈ જશે. ન હમ ન તુમ ન દફતર ગુમ. પછી આગળનું વચન સમજાઈશું. એક સત્પુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15 ભવે અવશ્ય મોક્ષ જઈશ. સત્પુરુષને રાજી કરવા એટલે એના અંતરાત્માને ટાઢક આપી વિનયથી, વિવેકથી, વૈરાગ્યથી, પાત્રતાથી. જો સત્પુરુષનો અંતરાત્મા આપણા ગુણોથી, મુમુક્ષુતાની ભાવનાથી રાજી થાય તો ભગવાન આપણને બોધ આપે ને આપે. સૌભાગભાઈની એવી પાત્રતા હતી, અંબાલાલભાઈની એવી પાત્રતા હતી, માં જુઠાભાઈની એવી પાત્રતા હતી, લઘુરાજ સ્વામીની એવી પાત્રતા હતી, જેસંગબાવજીની એવી પાત્રતા હતી. તેમણે સત્પુરુષને લૂંટીને વસ્તુ પ્રાપ્ત કરી છે અને મહાપુરુષોને રાજી કર્યા છે. બહારમાં કાંઈ રાજી કરવાના નથી. એમના અંતરાત્મામાં જેવો શુદ્ધાત્માનો પ્રેમ છે અને એમના અંતરાત્મામાં જેવી શુદ્ધાત્માની લગ્ની છે, એવો શુદ્ધાત્માનો પ્રેમ અને એવી શુદ્ધાત્માની લગ્ની અને એવી શુદ્ધાત્માની રુચિ અને ગુરુઆજ્ઞાની રુચિ આપણા અંતરમાં આવે તો સત્પુરુષ રાજી થાય. બાકી તારી બાહ્ય સેવાથી રાજી થતા નથી, તારી અંતરાત્માની સેવાથી રાજી થાય છે, તારી શ્રદ્ધાથી રાજી થાય છે, તારા મુમુક્ષુતાના ગુણોથી રાજી થાય છે, તારી જિજ્ઞાસા જોઈને રાજી થાય છે, તારી ભાવના જોઈને રાજી થાય છે કે તારી જિજ્ઞાસા કેટલી છે, તારી લગ્ની કેટલી છે, તું માન મૂકવા તેટલો તૈયાર છે, તું અજ્ઞાન છોડવા કેટલો તૈયાર છે, તું સ્વચ્છંદને પ્રતિબંધ મૂકવા કેટલો તૈયાર છે, તો સત્પુરુષ રાજી થાય. સ્વચ્છંદને પ્રતિબંધ મૂકવા તૈયાર હોય, માન મૂકવા તૈયાર હોય. ગંગા સતી કહેતા, માન મૂકીને આવો મેદાનમાં પછી દેખાડું હરિનો દેશ. શું કહેતા? માન મૂકીને આવો મેદાનમાં પછી દેખાડું મારા હરિનો દેશ. જ્ઞાનીઓ આપણને હરિનો દેશ બતાડવા માંગે છે પણ આપણે માન મૂકવા તૈયાર નથી. એક મ્યાનમાં બે તલવાર ન રહે. માન હોય ત્યાં જ્ઞાન નહીં અને જ્ઞાન હોય ત્યાં માન નહીં. માટે માન મૂકીને ગુરુના વચનમાં જઈએ તો સત્પુરુષ રાજી થાય. આપણી શ્રદ્ધાથી, આપણા વિશ્વાસથી, આપણી શરણાગતિના ભાવથી, આપણી ઝંખનાથી, આપણી જિજ્ઞાસાથી, આપણા વિનયથી, આપણા વિવેકથી મહાપુરુષો રાજી થાય છે. આપણા આત્મિક સદગુણો અને આપણા મુમુક્ષુતાના સદગુણો, આપણી ઉપાદાનની યોગ્યતા જોઈને સત્પુરુષો રાજી થાય છે. બાકી કોઈ બાહ્ય સેવા ભક્તિથી રાજી થતા નથી. અને બાહ્ય સેવા ભક્તિથી રાજી થતા હોય તો એ સત્પુરુષો નથી. કોઈના ધન ધાન્યથી કે બાહ્ય સેવા ભક્તિથી સત્પુરુષો રાજી થતા નથી. સત્પુરુષો તો એવી નિષ્કારણ કરુણાવાળા છે કે તારી યોગ્યતા હોય અને તું સામાન્ય સ્થિતિનો હોય તો આપવા તૈયાર છે. મહાપુરુષોને કોઈનું ધન, ધાન્ય, માન કે પદ જોઈતું નથી, કોઈનો વૈભવ જોઈતો નથી કે કોઈની કાંઈ બહારની વાંછા નથી. તેની સર્વ ઈચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો વધુમાં વધુ 15 ભાવ લોટરી લાગી ગઈ. અનંત ભાવની જગ્યાએ 15 ભાવ, અનંત ભાવની જગ્યાએ 15 ભાવ. સમજી જજો. વ્યવહાર સંકિત આવ્યું તો પણ 15 ભાવ. 751મો પત્ર ને 771મો પત્ર લખી રાખો બધા. 751, 771 અને અત્યારે વાંચ્યું 76 અને વધારાનો 72. અત્યારે વાંચ્યું 76, વધારાનો 72 અને ભગવાનનો 751 અને 771. આટલા અને 71 અને 72 અને 76 આટલા વચનો તો બધા વાંચજો. હોમવર્ક આપું છું. પાછા અવસરે સત્સંગ તો મળશે જ. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે અને જે ગુરુ ભગવંતોનો, જે જ્ઞાની ભગવંતોનો આપણા પર પ્રેમ કરીએ છીએ. આજે તો વહેલી ધ્યાને કરીને, ભક્તિએ કરીને સાથે રહ્યા. ખૂબ આનંદનો વિષય છે. જેને પ્રેમ કરતા આવીશું, જેના પ્રત્યે શ્રદ્ધા હશે એ હૃદયમાં આવી જશે, સપનામાં આવશે. અને જો સપનામાં જ્ઞાનીના દર્શન થયા તો એ સમજવાનું કે ગમે ત્યારે મોડો વહેલો છૂટશે. જાગતા ને સૂતા જ્ઞાનીને સંભાળવા, હરતા ને ફરતા જ્ઞાનીને સંભાળવા, બોલતા ને ચાલતા જ્ઞાનીને સંભાળવા. કૃપાળુદેવ જુઠાભાઈને પત્રમાં લખ્યું હતું કે દરેક ક્રિયાના આરંભમાં અમને સંભાળજો, દરેક લઘુ કામના કે મહત કામના આરંભમાં અમને સંભાળજો. અમે તમારી સમીપ જ છીએ, અમે તમારી નજીક જ છીએ. આવા ભાવથી ગુરુને, જ્ઞાનીને સંભાળવાથી ગુરુ આપણી પડખે જ છે, ગુરુ આપણી ખબર રાખે છે, ગુરુ આપણી કાળજી રાખે છે અને ગુરુ આપણને નીચે પડવા નથી દેતા.
પાત્ર મુમુક્ષુને નીચે રાખે, તપવે નહીં એ અચરજ દાખે. પાત્ર મુમુક્ષુને નીચે રાખે, તપવે નહીં એ અચરજ દાખે. પાત્ર મુમુક્ષુને જ્ઞાની પુરુષો નીચે પડવા દેતા નથી, ઊંચે ને ઊંચે, ઊંચે ને ઊંચે, ઉર્ધ્વ ને ઉર્ધ્વ લઈ જાય છે. એવી આપણી મુમુક્ષુતાની પાત્રતા આપણે કેળવીએ. અને તન કર, મન કર, વચન કર, દે તન કાહુ દુઃખ, કર્મ રોગ પાતિક જરે, નિરખત સદગુરુ મુખ. જ્ઞાનીનું મુખ જોવાથી આપણા બધા પાપ ક્ષીણ થઈ જાય છે. તન કર, મન કર, વચન કર, દે તન કાહુ દુઃખ, કોઈને દુઃખ આપવું નથી. અને નિરખત સદગુરુ મુખ, બસ સદગુરુના મુખના દર્શન કરતા સર્વ પાપ આપણા ક્ષીણ થઈ જાય છે. જ્ઞાનીના મુખમાં કેવી પવિત્રતા છે, કેવી પવિત્રતા છે, કેવી પવિત્રતા છે, કેવી નિરાગીતા છે, કેવી નિરાગીતા છે. તન કર, મન કર, વચન કર, દે તન કાહુ દુઃખ, કર્મ રોગ પાપિક જરે, નિરખત સદગુરુ મુખ. એવું મુખ જ્ઞાનીઓનું છે, પરમ કૃપાળુ ભગવાનનું છે, તીર્થંકર મહાવીરનું છે, રામજી બાપાનું છે, સત્પુરુષોનું છે, બાવજીનું છે. એવા પુરુષોના મુખના દર્શનથી આપણા પાપ ક્ષય થાય છે, કર્મ ક્ષય થાય છે, આપણા રાગદ્વેષ ક્ષય થાય છે, આપણું અજ્ઞાન ક્ષય થાય છે, આપણું મિથ્યાત્વ મોડું પડે છે, આપણો અહંકાર મોડો પડે છે. અને મિથ્યાત્વ અને અહંકાર તૂટે અને ગુરુ કૃપા અને ગુરુ સમાગમ પ્રાપ્ત થાય તો ગ્રંથિભેદ થઈ આપણે પણ ગુરુના અંશને પ્રાપ્ત થઈએ. ને ગુરુનો અંશ પ્રાપ્ત થયો એટલે શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થઈ. ગુરુનો અંશ પ્રાપ્ત થયો એટલે શુદ્ધ સંકિતની પ્રાપ્તિ થઈ. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, સમજાવ્યું તે પદ નમો, શ્રી સદગુરુ ભગવંત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, એવા પરમ કૃપાળુ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. એવા રાજપ્રભુના ચરણમાં હો વંદન અગણિત. એવા રાજપ્રભુના ચરણમાં હો વંદન અગણિત. સંસારના સર્વે સત્પુરુષો, જ્ઞાની પુરુષો, ધર્માત્મા પુરુષો, ઉપકારી પુરુષો, આધ્યાત્મિક પુરુષોના ચરણોમાં આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભાવથી વિનય વંદના, આત્મવંદના કરું છું. આત્મભાવે વંદન કરું છું. સર્વ સત્પુરુષો, સર્વ સત્પુરુષો, સર્વ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. પરમ કૃપાળુ દેવનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. સર્વ સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ કરો. અને કોઈ જ્ઞાની પુરુષની, કોઈ ગુરુ ભગવંતની, કોઈ સત્પુરુષની જાણતા કે અજાણતા અસાધના થઈ હોય, વિરાધના થઈ હોય, અવિનય થયો હોય, અવજ્ઞા થઈ હોય, અપરાધ થયો હોય, અવર્ણવાદ કર્યો હોય, અરુચિ કરી હોય, અભાવ કર્યો હોય, અણગમો કર્યો હોય, દુર્ભાવના કરી હોય તો ખરા હૃદયથી અરિહંત સિદ્ધ અને શુદ્ધાત્માની સાક્ષીએ સર્વ સત્પુરુષોની હું ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. સર્વે તીર્થંકર ભગવંતોની, સર્વે સિદ્ધ ભગવંતોની, સર્વે સત્પુરુષોની, સર્વે જ્ઞાની પુરુષોની, સર્વે વિતરાગી પુરુષોની, સર્વે મહાપુરુષોની હું ખરા અંતઃકરણથી ક્ષમા માગું છું. કોઈ પણ જ્ઞાનીનો કોઈ પણ પ્રકારે મારા આત્માએ કોઈ પણ ભાવમાં અવિનય કર્યો હોય, અસાધના કરી હોય, વિરાધના કરી હોય, અવજ્ઞા કરી હોય તો શુદ્ધ હૃદયથી હું ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. કોઈ જ્ઞાનીના દોષ જોયા હોય, દ્વેષ કર્યો હોય, અણગમો કર્યો હોય, અપરાધ કર્યો હોય, તો દુર્ભાવના કરી હોય તો શુદ્ધ હૃદયથી એ જ્ઞાની પુરુષોની હું ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું, ક્ષમાયાચના કરું છું. તીર્થંકરના માર્ગને ભૂલીને, જીનેશ્વરના માર્ગને ભૂલીને, વિતરાગ આજ્ઞાને મૂલીને, જાણતા કે અજાણતા અમ થકી કોઈ પણ જીવ દુભાયો હોય, દુઃખ પામ્યો હોય, હણાયો હોય, હિંસા થઈ હોય, ભય પામ્યો હોય, કષ્ટ પામ્યો હોય, દુઃખ પામ્યો હોય તો શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. હે તીર્થંકર ભગવાન મને ક્ષમા કરજો. તીર્થંકરની વાણીનો અવિનય કરી, અવજ્ઞા કરી અને કોઈ પણ પ્રકારે મન વચન કાયના યોગથી, વાણી વિચાર વર્તનથી પાપ કર્યા હોય, દોષ કર્યા હોય, અપરાધ કર્યા હોય, ભૂલો કરી હોય તો શુદ્ધ હૃદયથી સર્વ કર્મજન્ય પાપની, કર્મજન્ય અપરાધની, કર્મજન્ય ભૂલોની શુદ્ધ હૃદયથી ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. હે તીર્થંકર ભગવાન મારી સર્વ ભૂલોને માફ કરજો, મારા સર્વ દોષોને માફ કરજો, મારા સર્વ કર્મને માફ કરજો, મારા સર્વ ભૂલોને માફ કરજો. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું, ક્ષમા ઈચ્છું છું. હે પરમ કૃપાળુ દેવ, જન્મ જરા મરણાદિ સર્વ દુઃખોનો આત્યંતિક ક્ષય કરનારો એવો વિતરાગ પુરુષનો મૂળ માર્ગ
આપ શ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા સમર્થ છું. વળી આપ શ્રીમદ કંઈ પણ લેવાને સર્વથા નિષ્પૃહ છો, જેથી હું મન વચન કાયાની એકાગ્રતાથી આપના ચરણારવિંદમાં નમસ્કાર કરું છું. આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે ભવ પર્યંત અખંડ જાગ્રત રહો એટલું જ માગું છું. તે સફળ થાઓ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં, તમારા કહેલા અનુપમ તત્વનો વિચાર કર્યો નહીં, તમારા પ્રણિત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં, તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રજડ્યો અને અનંત સંસારની વિટમણામાં પડ્યો છું. હું બહુ પાપી છું, મદોન્મત અને કર્મરસ્તી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું, અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી. હું મૂળ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હવે હું તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપોથી મુક્ત થઉં એ જ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું, ક્ષમા ઈચ્છું છું. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું, તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની, કર્મજન્ય અપરાધની, કર્મજન્ય ભૂલોની, કર્મજન્ય દોષોની ક્ષમા માગું છું, ક્ષમા માગું છું, ક્ષમા માગું છું. ખામેમી સવ જીવે સવે જીવા ખમંતુ મે મિત્તિ મે સવ ભૂવેસુ વેરમ મજ્જમ ન કેણી. સર્વથા સૌ સુખી થાવો, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો, શાંતિ વિસ્તરો. સર્વ જીવોને સુખની પ્રાપ્તિ થાવ, શાંતિની પ્રાપ્તિ થાવ, સમકિતની પ્રાપ્તિ થાવ, સમતાની પ્રાપ્તિ થાવ, સમાધિની પ્રાપ્તિ થાવ, મુક્તિની પ્રાપ્તિ થાવ. સર્વ જીવો પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાનને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવા ધ્યાનને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવા વૈરાગ્યને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવી વિતરાગતાને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવી સમાધિને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવી આત્મ શાંતિને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવા બોધને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવા આત્મ અનુભવને પ્રાપ્ત હો, પરમ કૃપાળુ દેવ જેવા નિર્વાણને પ્રાપ્ત હો. સર્વ જીવો જ્ઞાનીના બોધને પામે, જ્ઞાનીના અંશને પામે, જ્ઞાનીના ગુણોને પામે, જ્ઞાની જેવી વિતરાગતાને પામે, જ્ઞાની જેવી સમતાને પામે, જ્ઞાની જેવી સમાધિને પામે, જ્ઞાની જેવા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રને પામે, જ્ઞાની જેવા રત્નત્રયને પામે, જ્ઞાની જેવી સમાધિને પામે, જ્ઞાની જેવી નિર્વિકલ્પતાને પામે અને જ્ઞાની જેવી મુક્તિને પામે. સર્વ જીવો પરમ કૃપાળુ દેવ જેવા સમર્થ સત્પુરુષના અનંત શુદ્ધ ગુણોનો અંશ પામે, એની દશાનો અંશ પામે, એના જ્ઞાનનો અંશ પામે, એના ધ્યાનનો અંશ પામે, એની વિતરાગતાનો અંશ પામે, એના બોધનો અંશ પામે અને સર્વ જીવો એના માર્ગે ચાલી, એના બોધ વચનોને સેવી જલ્દી જલ્દી મુક્ત દશાને પામે. જ્ઞાની મળ્યા છે, ગુરુ મળ્યા છે, એના વચનોને પૂર્ણ પ્રેમ કરી, પૂર્ણ શ્રદ્ધા કરી, પૂર્ણ શરણાગતિ કરી, પૂર્ણ વિનય વિવેકને શ્રદ્ધાથી એના વચનોને માન્ય કરી અને એના વચનોને પૂર્ણ પ્રેમથી આરાધી એના ગુણોના અંશને પ્રાપ્ત કરીએ, એના જ્ઞાનના અંશને પ્રાપ્ત કરીએ.
એના સદગુણના અંશને પ્રાપ્ત કરીએ, એના સમાધિના અંશને પ્રાપ્ત કરીએ, એની વિતરાગતાના અંશને પ્રાપ્ત કરીએ, એના માર્ગના અંશને પ્રાપ્ત કરીએ, એના જેવા બોધના અંશને પ્રાપ્ત કરીએ, એના જેવો આત્મ અનુભવ આપને હો, એના જેવો આત્મ અનુભવ આપણને હો, એના જેવો આત્મબોધ આપણને હો, જેવી આત્મ તલ્લીનતા, જેવો આત્મ અનુભવ, જેવી આત્મસુખતા, જેવી આત્મસ્થિરતા જ્ઞાનીને હતી ને જ્ઞાનીને છે, એવી આત્મસ્થિરતા અને એવી આત્મસુરતા અને એવી આત્મપ્રતીતિ આપણને પણ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. ગુરુવચનમાં પૂર્ણ શ્રદ્ધા સર્વ જીવોને હો, ગુરુવચનમાં પૂર્ણ શ્રદ્ધા સર્વ જીવોને હો, ગુરુવચનમાં પૂર્ણ શ્રદ્ધા સર્વ જીવોને હો. સર્વ જીવો જલ્દી જલ્દી નિર્વાણને પ્રાપ્ત થાવ, આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થઈ જલ્દી જલ્દી નિર્વાણને પ્રાપ્ત થાવ. સર્વ જીવો બોધિ સમાધિને પ્રાપ્ત થઈ જલ્દી જલ્દી નિર્વાણને પ્રાપ્ત થાવ. આ સંસારમાં કાંઈ સાર નથી, આ સંસારમાં ધુમાડાના બાચકા જેવો છે, ક્યાંય સુખ મળ્યો નથી. આ સંસારથી, આ જન્મ મરણથી છૂટી જલ્દી જલ્દી અજન્મા સ્વરૂપને, પૂર્ણ સ્વરૂપને, વિતરાગ સ્વરૂપને પ્રાપ્ત થઈ સિદ્ધ ગતિને બધા જીવો પામે એવી ભાવના સાથે ગુરુ પૂર્ણિમાના દિવસે સર્વ મુમુક્ષુને પ્રેમથી, વિનયથી, દાસપણે, ભક્તિથી ખૂબ વંદન કરું છું. જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર, જય પ્રભુ, જય જિનેન્દ્ર. પરમ કૃપાળુ દેવનું, સત્પુરુષોનું યોગ બળ સર્વ જીવોનું કલ્યાણ કરો. જે જે જીવો જ્ઞાનીના શરણે આવ્યા છે, આવે છે ને આવશે, તે સર્વને હે પરમાત્મા તું તારજે. જે જે જીવો જ્ઞાનીના શરણે આવ્યા છે, આવે છે ને આવશે, તે સર્વને તું તારજે. હે પરમ કૃપાળુ દેવ, તારી શ્રદ્ધા ભક્તિ જે જીવોએ કરી છે એ સર્વને તારા જેવો બોધ અને તારા જેવા સંકિતની પ્રાપ્તિ કરાવી નિર્વાણની પ્રાપ્તિ કરાવજે, નિર્વાણની પ્રાપ્તિ કરાવજે. સર્વ જીવોનું મંગલ હો, સર્વ જીવોનું આત્મ કલ્યાણ હો, સર્વ જીવોનું મંગલ હો, સર્વ જીવોનું આત્મ કલ્યાણ હો, સર્વ જીવોનું મંગલ હો, સર્વ જીવોનું આત્મ કલ્યાણ હો. બધાને અંતરની ભાવનાથી દાસપણે રામ રામ, રામ રામ, રામ રામ, રામ રામ. જય પ્રભુ, જય પ્રભુ, જય જય પ્રભુ. પ્રભુ. બધા ચાતુર્માસની આરાધના સરસ કરીએ. જય પ્રભુ, યથા પ્રભુ. અવસરે પાછા મળીશું. ક્યારે મળીશું કુણાલભાઈ જણાવશે બધાને. હા હા પ્રભુ. બધાને રામ રામ.